ખવડાવે છે. ગોળા ખવડાવે ને જવા હે પડ્યા લીધા હરીનોલામાં હોળીની શોપિંગ કરી લીધી છે. હોળીની શોપિંગ. Closed doors, I'm a fool for your love. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આપણે આજ રવિભાઈ તો સુરત વહી ગયા છે. એમાં સ્નેપો મોકલતા હતા આપણને કંઈ ખબર છે નહીં. સાંજે તાત્કાલિક જમી લઈએ એટલે સવારનું શિરામણી. તેમાં વાલનું શાક છે, ગાજરના અથાણા છે, તરબૂચ નથી મોળું ભાઈ, રેવા દ્યો. મકાઈ છે, મકાઈ બાફેલી મકાઈ. હવે ફાઇનલી જમી લઈએ સવારનું 10 વાગ્યાનું, પછી મળીએ. કાકોને વાલનું શાક ખાઈ પીને ઉભા થઈ ગયા. આ છે આપણે બિલ શેનું છે? ચોખાનું બિલ છે 1545 રૂપિયા. અહીંયા એડવર્ડ્સ ને ચાર્જિંગમાં મૂકવાના છે. વિશાલ ગયો ચાર્જિંગ કર્યા વગર. વિશાલને કીધું તો ચાર્જિંગમાં મૂકવાનું, તોય ન મૂક્યા. બસ આપણે હવે ટીવી કરી દેવી ચાલુ. ઘડીક ચાર્જિંગ છે નહીં, ચાલુ. ફોન મૂકી દેશો ચાર્જિંગમાં. મળી આવે થોડીક વારમાં ફોન ચાર્જિંગ થઈ જાય એટલે ટીવી જોઈ લઈએ. ત્યાં સુધીમાં તો હવે ટીવી જોવામાં આવતો હતો કંટાળી ટીવીમાં કાંઈ આવતું જ નહોતું અત્યારના પોરમાં. સારું કાંઈ. એટલે હવે આપણે હોળીની શોપિંગ કરી લીધી છે. હોળીની શોપિંગ હોળી માટે લઈ આવ્યા છે દુકાને સામે આપણે. આ છે મકાઈની ધાણી, એટલે મોટી હોય મકાઈની ધાણી. આ છે ઝાલની ધાણી, શેની ઝાર એ હોય નાની એવી આવે. બીજું છે ડાળિયા ને ખજૂર. ખજૂર આપણે મળ્યો 40 રૂપિયાનો, ડાળિયા 30 રૂપિયાના, ધાણી 30 રૂપિયાની. આવી બધી શોપિંગ છે આપણે કરેલી. હવે આપણે બેઠા ધાણી ખાવાની છે ખાલી, બીજું કાંઈ કામ છે નહીં. એવું કાંઈ નહીં, કામના પાર છે નહીં. વાંચવાનું છે હજી, લખવાનું છે હજી ઘણું બધું. ત્યાં સુધીમાં મળી આવે થોડુંક ખાઈ લઈએ. વિશાલને આવવા દઈએ. એવું ખાશું. ધાણી તો જ આખો દી ખાવાની જ છે આપણે. તો જવા આમ હરસાયું આપણને સામેથી કહેવાય એવો કાલો દુકાને ભાઈ. પૈસા આવ્યા ને બા. અને અહીંયા આવી ગયું છે અમારે મહાદેવનો ભવ્ય ડાક ડમરૂ કાર્યક્રમ. ક્યાં છે? તો ડાક ડમરૂ વાળા આવી ગયા છે અમારે અહીંયા. તો જો દુકાને આવી ગયા હતા અત્યારે જ. હવે તાત્કાલિક હરસાયું પૈસા વધી ગયા છે. હાલો તો હવે હરસાયું ગોળા ખવડાવે છે. ગોળા ખવડાવે ને જવા હે પડ્યા લીધા હરીનોલામાં લે. તું હું ખવડાવવાનો? પૈસા હે ભાઈ, પૈસા બોલતા હે. કેટલા પૈસા? પૈસા હવે પૂરા થઈ ગયા ને. ગોળા ખાઈ લીધા એટલે પૂરા થઈ ગયા. ખોટે એમ જ નથી. બિંદાસ. ફાઇનલી ઘરે આવી ગયા. અને મારા બા અહીંયા રાંધવાનું કરતા હતા. મકાઈનું કંઈક બનાવ્યું છે, ભેળ બનાવી છે, ભેળ. રોટલો ને શાક બનાવી નાખ્યું છે. શાક બાક બની ગયું છે. હવે વિશાલની વાત છે ખાલી. આપણે વિશાલ આવી જાય ને તો આપણે હવે બેસી જાય ત્યાં સુધી થોડુંક ઠંડુ પાણી પી લઈએ ફ્રીજમાંથી. બાટલો ખાલી છે, આપણે થઈ રહે એટલું પાણી છે એટલે લાટ પાછો ભરી મૂકી દેવા પડે. પાણી બાટલાય નથી મૂકતા. જમી લીધા છે અમે ને આમ પથારો જવો આમ તમે. ગાંઠિયાનું શાક બાક ને વિશાલ આવી ગયો તો ક્યારનો. વિશાલે જમી લીધું ને વિશાલ ગયો છે કાંઈક. હવે વિશાલ આપણે યાર આવી ગયો. ખાઈ લીધું? ખાઈ લીધું. ચાંદલો જવો આમ તમે. ચાંદલો સિક્કા પડે ને એમ છે. શું કરે ભાઈ? ચાંદલા કરે એમાં સિક્કા દેવા પડે. વાહ
તો હવે ગોપાલ આવી જાય, હવે વિશાલભાઈ કામે વહી જાય, એટલે હમણાં કામ બધા આપણે પાછા એકલા થઈ જાવ. મેચ જોવું બપોરે, 2 દિન રજા હો તમને કાલ સાંજે. સોમવારે રજા. હા જલસા છે ને મને, આવા જલસા અમારે ક્યારે. सही बात है. તમારે જલસા જ છે. હવે મેચ બેચ જોઈને, કોની મેચ છે ખબર છે? પણ હાસી આરસીબી હારી ગયું કાલ. ઓ યાર અને દિલ સે બીજી બુરા મેચ- લગતા યાર. આજ મેચ છે દિલ્હી ને પંજાબની. તો જોઈ નાખવી આપણે, તમે જોવો, કોમેન્ટ કરો કોણ જીત્યું ને કોણ હાર્યું. તો મળીએ ખાનના આપણે વ્લોગ સાથે. ત્યારે બનાવ્યો, નવા હોય લાઈક સબસ્ક્રાઈબ ને કરી નાખો. બાય બાય. બાય.